તો વડોદરા શહેરમાં 3 દિવસ પહેલા બે કોમ વચ્ચે જૂથ અથડામણ થયાની ઘટના સામે આવી હતી, જેમાં પાદરાના યુવાને ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી અને જે પછી આ પોસ્ટ કરનારની ધરપકડ થાય તેવી માંગ કરતા બે કોમના ટોળા આમને સામને આવી જતા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો। જ્યારે આ મામલે પોલીસે 150 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી, ત્યારે હવે પથ્થરમારો કરનાર વધુ 9 આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી। જ્યારે અત્યાર સુધીમાં 17 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે। વડોદરાના પાદરામાં પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે, જેમાં બંને કોમના ટોળા આમને સામને આવી ગયા હતા અને પથ્થરમારો સર્જાયો હતો અને જેને લઈને પોલીસે 150 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। પથ્થરમારો કરનાર વધુ 9 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। તો અત્યાર સુધીમાં કુલ 17 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરાના પાદરામાં પથ્થરમારો થયો હતો, શું છે સમગ્ર મામલો? સ્મિતા, વડોદરા શહેરમાં રાજમેર રોડ ઉપર વેપાર કરતો વેપારીએ સોશિયલ મીડિયા પર પોતાના વેપારનું જ્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યો હતો, ત્યારે તેને પ્રચાર પ્રસાર શરૂ કરતા પહેલા જય શ્રી રામનું ઉચ્ચારણ કર્યું હતું અને આ જય શ્રી રામના ઉચ્ચારણ બાદ પાદરાના શાહિદ પટેલે પ્રભુ શ્રી રામની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા આ મામલો ગરમાયો હતો અને મામલો નવાપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। નવાપુરા પોલીસ સ્ટેશને વેપારીએ ફરિયાદ કર્યા બાદ નવાપુરા પોલીસે સોશિયલ મીડિયાના ફૂટેજ મેળવી અને પાદરાના શાહિદ પટેલ સહિત અન્યની ધરપકડ કરી હતી અને જ્યારે ધરપકડ કરી ત્યારે ત્યાં આગળ લોક ટોળા ઉમટી આવ્યા હતા, એટલે બંને કોમના લોકો ઉમટી આવ્યા હતા અને સામસામી પથ્થરમારો કર્યો હતો। આ પથ્થરમારામાં 4 થી વધારે લોકો ઇન્જર્ડ પણ થયા હતા અને આ પથ્થરમારામાં વડોદરા શહેરની અશાંતિ દોરાઈ હતી, એટલે નવાપુરા પોલીસે 100 થી 150 લોકો સામે રાયટિંગનો ગુનો નોંધ્યો હતો અને તાત્કાલિક 9 લોકોની ધરપકડ પણ કરી હતી અને અત્યારે બીજા અન્ય લોકોની ધરપકડ કરી છે। એટલે કહી શકાય કે જે વડોદરાની શાંતિ ડોરનારા હતા એમાંના 17 લોકોની અત્યાર સુધીને પોલીસે ધરપકડ કરી છે। હજુ અન્યની ધરપકડ કરવાની બાકી છે અને પોલીસ આ કાવતરું પૂર્વ યોજિત હતું કે કેમ તેની તરફ પણ તપાસ કરી રહી છે અને મહત્વની બાબત છે કે હાલ જ્યારે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ વિષય ખૂબ જ ચિંતાજનક ગણાય, એટલે પોલીસે ગંભીરતાને લેતા અને લોકોની અટકાયત શરૂ કરી છે। સ્મિતા, જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અત્યાર સુધીમાં 17 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। વડોદરાના પાદરામાં પથ્થરમારો થયા હોવાનો મામલો સામે આવ્યો છે। તો બંને ટોળા આમને સામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો, જેમાં પોલીસે 150 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી। તો પથ્થરમારો કરનાર વધુ 9 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। આ મામલે વધુ તપાસ હાથ ધરાશે। તો અત્યાર સુધીમાં કુલ 17 જેટલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે।